ગુજરાતી ફાફડા ગાંઠિયા બનાવવા માટે 250 ગ્રામ જેટલા ચણાના લોટને સારી રીતે ચાળી લઈએ. અડધી ચમચી જેટલા અજમાને એડ કરીને લોટના સેન્ટરમાં એક ખાડો કરી લઈએ. હવે મિક્સિંગ બાઉલમાં અડધા કપ જેટલું પાણી, 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલો ગાંઠિયાનો સોડા, તમે તેની જગ્યાએ પાપડ ખાર પણ લઈ શકો છો. 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. આ રીતનું વ્હાઈટ મિક્સર તૈયાર થઈ ગયું છે. તેને લોટમાં એડ કરીને લોટને કઠણ બાંધી લઈએ. તૈયાર થયેલા લોટને પાટીઓ પર રાખીને તેની ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. લોટ સારી રીતે મસળાઈને આ રીતનો સ્ટ્રેચી થઈ ગયો છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે. હવે તેને ઢાંકીને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. લોટમાંથી પૂરીની સાઈઝનો લુવો લઈ ઓવલ શેપ આપી તેને પાટીઓ પર રાખી દઈએ અને હથેળીની મદદથી આ રીતના ઘસતા જઈને ગાંઠિયાને તૈયાર કરી લઈએ. આ રીતનું પટ્ટી ચપ્પુ લીધેલું છે, તેને બંને બાજુથી પકડીને ગાંઠિયાને પાટિયાથી અલગ કરી લઈએ. બીજી રીતમાં લુવાને આ રીતના વેલણની મદદથી ઘસીને ગાંઠિયાને તૈયાર કરી લઈએ અને પટ્ટી ચપ્પુથી ઉખાડી લઈએ. હવે ગરમ તેલમાં ગાંઠિયાને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. ફાફડા ગાંઠિયા તૈયાર છે.